ડભોઈના કનાડા ગામડી પાસે ટ્રક ચાલકે એક્ટિવા પર જઈ રહેલ યુવાનને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। ડભોઈ તાલુકાના કનાડા ગામડી રોડ પર ગફલતભરી રીતે લેલણ ટ્રક હંકારતા ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતા યુવાન રોડ પર પટકાયો હતો। એક્ટિવા સાથે પટકાયેલ યુવાનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત થયું હતું। અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો। મોતને ભેટનાર યુવાન હાર્દિક ભરતભાઈ બારોટ ઉંમર વર્ષ 29 ડભોઈના સાઠોદ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે। અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં 4 ટ્રેક બનેલા નવીન રોડને કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ઉપર ગ્રામ્યના નાગરિકો વિરોધ કરી રહ્યા છે। રોડ બન્યા વગર સ્પીડ બ્રેકર બનાવી દેવાતા અકસ્માતનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે। તે અંગે સાઠોદ ગામના નાગરિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સાઠોદ ગામના 9 યુવાનનું વાહન અકસ્માતોમાં મોત થતાં ગામમાં માતમ છવાઈ જવા પામ્યો હતો અને રોડની કામગીરી સામે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે સાઠોદના ગ્રામજનો વિરોધ સાથે રોષે ભરાયેલા જોવા મળ્યા હતા। એ રોડના કામકાજની અંદર અહીંયા કોઈ દેખરેખ રાખનાર નથી। रोड बनतो ત્યાં સુધી આજ દિન સુધી મેં 1.5 વર્ષની અંદર વારંવાર અકસ્માત થાય છે। બીજું રોડ ખાતાવાળા અને કોન્ટ્રાક્ટરો પોતાના પૈસા છૂટા કરવા માટે જ્યાં રોડનું કામ હજુ પૂરું થયું નથી એ પહેલા લોકોએ ડિવાઈડર બનાવી દીધું છે। શા માટે ડિવાઈડર બનાવવાની જરૂર છે? જ્યાં સુધી બે રોડ એક્ઝિટ નહીં ચાલુ થાય ત્યાં સુધી ડિવાઈડરની જરૂર જ નથી। કદાચ જો અહીંયા ડિવાઈડર ના હોત તો વાહન વ્યવહારમાં સુગમતા રહેત અને કદાચ બાજુના રોડમાંથી પણ વાહન ચાલુ રહેત। પોતાના પૈસા છૂટા કરવા માટે કોના આશીર્વાદથી ને કોની દેખરેખ હેઠળ લોકો ડિવાઈડર બનાવી રહ્યા છે। અમારી ઉગ્ર માગણી છે કે જ્યાં સુધી બંને બાજુનો રોડ ચાલુ થાય ત્યાં સુધી ડિવાઈડરને વચ્ચેથી બ્રેકઅપ આપી દો અને આવવા જવાને વાહન વ્યવહારની અંદર સુગમતા રાખો। હજુ રોડ એમણે ખુલ્લો મૂકી દીધો છે। કોઈ જગ્યાએ એમણે પાટા પડ્યા નથી, કોઈ બાઉન્ડ્રીનું નિશાની આપેલી નથી કે વ્હાઇટ પટ્ટા પાડેલા નથી। અહીંયા મોટા મોટા નેતાઓ અને અધિકારીઓ આવજા કરે છે, કોઈ અહીંયા દેખરેખ રાખતું જ નથી। સૌથી ગંભીર વિષય છે રોડ અકસ્માતોનું। 5 કિલોમીટરની અંદર 1.5 વર્ષની અંદર 1 ડઝનથી વધુ અકસ્માતો થઈ ચૂક્યા છે અને આવી ઘોર અન્યાય અહીંયા ચલાવી લેવામાં નહીં આવે એવું અમે કહીએ છીએ। વહેલામાં વહેલી તકે એનું આવીને અધિકારીઓ સ્થળ પર નિરાકરણ લાવે, ડિવાઈડરને ખુલ્લું કરે અથવા અહીંયાની દેખરેખ માટે પૂરતો પોઈન્ટ રાખે અથવા વ્હાઇટ પટ્ટા મરાવે। બાકી હવે આવો અન્યાય ચલાવી લેવામાં નહીં આવે।